વેલકમ બેક ટુ સિમુસ વર્લ્ડ. મારું નામ સિમુ છે. ગુડ મોર્નિંગ. મારું મોર્નિંગ થઈ ગયું છે તો હવે ફ્રેશ થવાનું બાકી છે. તો મળીએ ફ્રેશ થઈને. મોસ્ટલી ઘરનું કામ પણ થઈ ગયું છે અને હું થઈ ગઈ છું ફ્રેશ. હું થઈ ગઈ છું રેડી શોપે જવા માટે. તો મળીએ શોપે જઈને. તો અત્યારે વાગ્યા છે 10 ને હું આવી ગઈ છું શોપે. તો થોડું ઘણું કામ છે એ કરીને મળીએ. ગાઈસ તો થોડુંક સાફસૂફ કર્યું શોપમાં અને મેં તમને કાલે કીધું હતું કે બ્લોગ કાંઈક ન્યૂ આવવાનો છે તો મિસ ન કરતા. તો મેં મોર્નિંગમાં જ કહી દીધું છે કે હું કોણ છું ગાઈસ. તો કાંઈ નહીં, આજ તો નાસ્તો કરીને નથી આવી. તો વિચાર છે કે હું ને મારી ફ્રેન્ડ જાય રસ પીવા, પણ ગાઈસ બારે તડકો કેવું છે ને વરસાદ આવ્યો છે તો ગંધારું થઈ ગયું બહાર, એટલે જવાનું મન થતું નથી. તો વિચારીએ ગાઈસ જાય કે ન જાય. જાશું તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો ગાઈસ. તો અમે જાય છીએ ગામમાં અને મેં તમને આગળ કીધું કે રસ પણ પીવો છે. તો ગાઈસ તડકો કેટલો બધો છે તો મળીએ પછી. અમે આવી ગયા છીએ શોપે ગાઈસ. બહાર તડકો તો જો કેટલો બધો છે. પછી મળીએ. ત્યારે વાગ્યો છે 1:30 અને પપ્પા આવે છે તેડવા. તો હું જાઉં છું ગાઈસ. તો હું આવી ગઈ છું ઘરે ને આવે છે વરસાદ. બનાવ્યું મમ્મી? હાલો તો બધાય જમવા. અત્યારે વાગ્યા છે 3:15 ને આજે સુવામાં થઈ ગયું છે લેટ. તો હું સુઈ જાઉં છું. ઉઠીને જવાનું છું શોપે. મારે આરામ થઈ ગયો છે ને હું જાઉં છું શોપે. અત્યારે વાગ્યા છે 4:45 ને હું આવી ગઈ છું શોપે. તો વાતાવરણ પણ મસ્ત છે, પણ ગાઈસ વરસાદ નથી આવતો. ક્યારે આવશે? વરસાદ આવે તો નાવા જવાનું છે ઈચ્છા. તો પીવું છું ચા. હાલો ચા પીવા, તમારે પણ પીવી હોય તો. અત્યારે વાગ્યા છે 6 ને અમે બધા પીએ છીએ ચા. હાલો ચા પીવા. ટીસા જરી પૂછતા છો. તો આવ્યા છે તો અમે જાય છીએ ચક્કર મારવા. પછી ક્યાં લઈ જાય મને કઈ ખબર છે નહીં. આમ કરે છે કે કહું નહીં. તો જોઈએ આપણે ક્યાં લઈ જાય છે હવે મને. તો હું આવી ગઈ છું શોપે. મને પણ ખબર નથી કે મને તેમથી ચક્કર મારવા લઈ જશે. તો લઈ ગયા નાસ્તો કરાવવા, મકાઈ ખવડાવવા. તો વયા ગયા ગાઈસ. તો મને ઉતારીને એને થોડુંક કામ હતું એટલે. તો બસ બેઠા છીએ અમે બધા. તો મળીએ પછી. ગાઈસ ટીસા રડે છે. ભાઈબંધનું સોંગ વગાડ્યું એટલે રાધા પણ રડે છે. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 9 અને મમ્મીનો કોલ આવ્યો હતો કે મોટા કાકાના ઘરે બેસવા જવાનું છે. તો આજે પપ્પા તેડવા નહીં આવી શકે કેમ કે એ લોકો તો વહેલા વયા જશે ત્યાં. તો મમ્મીનો કોલ આવ્યો હતો કે તને આજે શનિ તેડી જશે. તો મને આજે શનિ તેડવા આવવાના છે. અને જોઈએ ગાઈસ મમ્મીએ શું જમવાનું બનાવ્યું હશે એ મને કાંઈ આજે ખબર છે નહીં. તો અમે જાશું મોટા કાકાના ઘરે બેસવા. ને મમ્મી પપ્પા તો વહેલા જ વયા જશે કેમ કે હું 9:30 તો શોપ બંધ કરું છું એટલે બહુ લેટ થઈ જાય. એટલે એ લોકો વહેલા જશે. તો ગાઈસ શું કહું, કાંઈ નહીં. આજે મારે જે કહેવું હતું એ તો મેં તમને મોર્નિંગમાં જ કહી દીધું છે સવારે કે હું શું છું એ. તો બસ કાંઈ નહીં, બેઠી છું. થોડીક વાર મસ્તી કરી અમે બધાએ. દોસ્તનું સોંગ વગાડ્યા. બસ કાંઈ નહીં. હવે 9:30 વાગે એટલે હિસાબ કરીને જઈશ ઘરે. તો બસ કાંઈ છે નહીં બીજું તો કાંઈ કહેવા છું. અત્યારે વાગ્યા છે 9:30 ને શનિ આવે છે તેડવા. તો હું કરું છું હિસાબ. ગાઈસ તો હું ઘરે આવી ગઈ છું ને મમ્મી થેપલા બનાવી ગયા છે અને હું બનાવું છું ચા. તો હાલો ગાઈસ ચા પીવા. ગાઈસ તો અમે જમીએ છીએ. તો હાલો તમે પણ જમવા. થેપલા ચા ને બધું. તો મળીએ જમીને. ગાઈસ તો મારું ડિનર થઈ ગયું છે અને
એટલે હવે અમે જઈએ છીએ મોટા કાકાના ઘરે બેસવા. તો ત્યાં ઓલું કન્ટિન્યુ નહીં થાય તો ઘરે આવીને મળીએ. અત્યારે વાગ્યો છે 1 ને અમે આવી ગયા છીએ ઘરે. તો ગાઈસ આજે તો અમે ટેરેસ ઉપર સુવાના છીએ. તો આજનો વ્લોગ મિસ ન કરતા જવાનો. મેં સવારે જ કહી દીધું કે હું શું છું. તો ચાલો સૂઈ જાઉં છું. બાય, ગુડ નાઇટ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.